નમસ્કાર ખેડૂત મિત્રો, આર્યમન ગૌશાળા વતી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે આવી ગયા છીએ રાજકોટ જિલ્લાના પોહેરા ગામે ખેડૂત મિત્રના ખેતરે, જેણે આર્યમનનું ખાતર વાપર્યું છે અને ભાઈ 7 વર્ષથી ઓર્ગેનિક ખેતી કરે છે. તો ભાઈને ઓર્ગેનિક ખેતી વિશે પૂછી કે ખેડૂતોને શા માટે ઓર્ગેનિક ખેતી કરવી જોઈએ. મારું નામ મકવાણા દિનેશભાઈ ગોબરભાઈ, ગામ ભોયરા, તાલુકો વિછિયા, જિલ્લો રાજકોટ. હવે હું આ 7 વર્ષથી ઓર્ગેનિક એટલે પ્રાકૃતિક ખેતી આમ કરવી છે મેં. અને અમારું કિસાન પ્રાકૃતિક ફાર્મ છે. આ બધું આંતરપાક મિશ્ર પાક અંદર વાવેતર કરેલું છે, એટલે આ ખેતી શક્ય છે. અને આ ખેતી કરવાથી આપણે જમીનની ફળદ્રુપતા વધે છે, આપણું સ્વાસ્થ્ય પણ સારું રહે, અને જે પણ આવાની વસ્તુ ખાય એના પણ સ્વાસ્થ્ય સારું રહેતું હોય છે. બરોબર. અને બીજા નંબરમાં આમાં શરૂઆતમાં થોડે જ આપણે ઉત્પાદન ઓછું આવે, પછી નોર્મલ કુદરતી રીતે આવે, મોટું જથ્થાબંધ આવે એમ ન હોય, એવું છે. મીડિયમ રેન્જમાં આવે કુદરતના નિયમ પ્રમાણે. ખેડૂતો તાત્કાલિક શું કહે, જેને રિઝલ્ટ બધાને લઈ લેવું છે તાત્કાલિક, એટલે એના માટેથી રાસાયણિક વાપરે. ઓર્ગેનિકમાં શું ધીમું ધીમું રિઝલ્ટ મળે. આ ઓર્ગેનિક જે આવે ને એ ધીમા રિઝલ્ટ થી મળતું હોય છે, લાંબા ગાળે, અને જમીનની ફળદ્રુપતા વધતી જતી હોય છે. જેમ ઓર્ગેનિક કાર્બન વધે એમ જમીનની ફળદ્રુપતા વધતી જાય, અને સૂક્ષ્મ જીવાણુ વધે, એટલે એમાં જે છોડનો વિકાસ પણ સારો થાય. જો આ મસીમાં મેં આર્યમન ગીરનું ખાતર વાપર્યું હતું, પાયામાં નાખ્યું હતું. ટોટલ કેટલી બેગો આપી? મેં આ વર્ષે લગભગ 4 કે 5 બેગ લીધી હતી. બરોબર. બધી થઈ. આગલા વર્ષે મરસીમાં નાખ્યું હતું, એમાંય મને રિઝલ્ટ આવ્યું હતું, એટલે મેં ઓણે ટ્રાય કરી હતી. એમાંય રિઝલ્ટ સારું જ હતું. અને અત્યારે જો આ મરસા આવ્યા, અને જે મરસી ખાવ સારી, સામે કોઈ દવા કે ખાતર બીજું વાપરેલું જ નથી. બરોબર. એક જીવામૃત ને એવું બધું પેલા પિયત આપીને એટલે ટપકમાં લગાવી.